આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે વડોદરાના પાદરા ખાતે સાદરા શાળાનો વિડીયો સામે આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર, શાળાના વિદ્યાર્થીઓની જોખમી પ્રવાસનો આ વિડીયો વાયરલ થયો છે। સદનસીબે હરણી બોટ દુર્ઘટનાનું પુનરાવર્તન થતું અટક્યું છે। સાથે જ પોરબંદરના દરિયા કિનારે બાળકોને પાણીમાં મસ્તીનો વિડીયો છે તે વાયરલ થયો છે। તો પોરબંદર માધુપુર પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને। માધુપુર પૂર્વ સરપંચે ચિંતા કરતા આ વિડીયો વાયરલ કર્યો છે। શાળાના આચાર્યએ ગંભીર ભૂલ કરી હોવાની કબૂલાત પણ કરી હતી। તો જોખમી પ્રવાસ કરાવનાર શિક્ષક આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવશે। 62 બાળકોને 3 શિક્ષકો પ્રવાસે ગયા હતા। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરાના પાદરાની સાદરા શાળાનો આ વિડીયો વાયરલ થયો છે। તો શાળાના વિદ્યાર્થીઓને જોખમી પ્રવાસનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સદનસીબે હરણી બોટ દુર્ઘટનાનું પુનરાવર્તન થતું અટક્યું છે। તો પોરબંદરના દરિયા કિનારે બાળકો પાણીમાં મસ્તી કરી રહ્યા છે તે વિડીયો સામે આવ્યો છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। 62 જેટલા બાળકો પ્રવાસે ગયા હતા। પોરબંદર માધુપુર પ્રવાસે બાળકોને લઈ જવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને। માધુપુર પૂર્વ સરપંચે ચિંતા વ્યક્ત કરતા આ વિડીયો છે તે વાયરલ કર્યો છે। શાળાના આચાર્યએ ગંભીર ભૂલ કરી હોવાની કબૂલાત પણ કરી છે। તો ઊંચાઈવાળા કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળોએ નહીં જવા સૂચના આપવામાં આવી છે, પરંતુ તે સૂચનાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। શાળાના આચાર્યએ ગંભીર ભૂલ કરી હોવાની કબૂલાત કરી। હરણી તલાવ બોટ દુર્ઘટનાએ ગુજરાતને કંપાવી દીધું છે। ત્યારે હાલ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। પાદરાની સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોરબંદર પ્રવાસ કરવા ગયા હતા ને આ પ્રવાસ દરમિયાન હરણી દુર્ઘટના જેવી જ મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે ને આપણી સાથે આ બાબતે વાત કરવા જિલ્લા શિક્ષણ અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહો છો, હરણી તલાવ બોટ દુર્ઘટના જેવો જ બનાવ બનતા નસીબ જોગ અટકી ગયો છે? આવી શાળાને શું પરમિશન આપવામાં આવી હતી ખરી? શાળાને અત્રેથી 25 તારીખના રોજ પ્રવાસ કરવા માટે પરમિશન આપવામાં આવેલ છે। એ ઉપરાંત શાળાએ જે પ્રવાસ કરવાનો છે એમાં પ્રવાસ સંપૂર્ણ રીતે સલામત થાય, એ ઉપરાંત બાળકોની સંપૂર્ણ સલામતી જળવાય, એ સ્થળોની યોગ્ય ચકાસણી થાય, તેમજ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવા માટે પણ શાળાને એમાં સૂચન છે। એ ઉપરાંત શાળાઓને વધારે ઊંચાઈવાળા સ્થળોએ, પાણીવાળા સ્થળોએ, ઊંડાણવાળા સ્થળોએ, એ ઉપરાંત જોખમી સ્થળોએ પ્રવાસમાં ન કરવાની શરતે મંજૂરી આપવામાં આવેલ છે। આ જે વિડીયો વાયરલ થયો છે એ આપને લાગે છે કે પ્રવાસ જોખમી કહેવાય? આવા શિક્ષકોને શાળા સામે શું પગલાં લેશો? જવાબદાર શિક્ષકો સામે 100% કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રવાસ તમારી દ્રષ્ટિએ જોખમી છે ખરો? દેખાઈ રહ્યો છે? પ્રવાસ એની ગંભીરતાની અત્યારે નોંધ લેવામાં આવે છે અને તેમની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ। એટલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કબૂલ્યું છે કે પ્રવાસ જોખમી હતો અને આની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। મહત્વની બાબત શું છે કે શિક્ષાત્મક પગલાં એટલે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેવા પગલાં લેવાય તેવી પણ નગરમાં ચર્ચા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। તો માધુપુર પૂર્વ સરપંચે ચિંતા વ્યક્ત કરતા વિડીયો વાયરલ કર્યો છે। શાળાના આચાર્યએ ગંભીર ભૂલ કરી હોવાની કબૂલાત પણ કરી છે।